ગાયત્રી આયુર્વેદ એન્ડ એસ્ટ્રો કન્સલ્ટન્સીમાં હું ડૉક્ટર ભાવેશ આરમોટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગાયત્રી આયુર્વેદ એન્ડ એસ્ટ્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ તેમજ શેર કરો અને મેળવો એક મફત કન્સલ્ટન્સી. સ્ક્રીનશોટ સાથે આપની શારીરિક અને માનસિક સમસ્યાને 740 545 3308 ઉપર વોટ્સએપ કરો. અષાઢ વદ 11, જેને કામિકા એકાદશી કહેવામાં આવે છે. કામિકનો અર્થ થાય છે ઈચ્છાઓને તૃપ્ત કરનાર. અત્યારે ઋતુકાળ વરસાદી વાતાવરણને કારણે શીતળતાયુક્ત તથા વસુંધરામાં નવા ઉગી આવેલા ઘાસપાન દ્વારા હરિયાળીને તારોતર્યા દેખાઈ આવે છે. તેને જોતા જ માનવ મન શાંતિ પામે છે, હૈયું આનંદથી નાચી ઉઠે છે. બ્રહ્માજીએ કહ્યું, નારદ સાંભળો, અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ કામિકા છે. આ એકાદશીના વ્રત ઉપવાસથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે વિષ્ણુજીના સીધા સ્વરૂપને ગોદૂગ્ધથી અર્ઘ્ય અભિષેક કરીને તુલસી માજર અને તુલસી દળથી પૂજન કરવું જોઈએ. માણેક, મોતી, સુવર્ણ દ્વારા પૂજિત થઈને વિષ્ણુજી એટલા સંતુષ્ટ નથી થતા જેટલા તુલસી દળ અર્પણ કરવાથી થાય છે. આ વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરે તો તેને ભયંકર યમદૂતોના દર્શન નથી થતા અને ક્યારેય તે દુર્ગતિમાં પણ પડતો નથી. શ્રી શબ્દ ઉન્નતિ, ઐશ્વર્ય, વૈભવ, જહાજલાલી, કાંતિ, શોભા, કીર્તિ, મહિમા, ગૌરવ, પ્રતિષ્ઠાના અર્થમાં પૂર્વક તરીકે વપરાય છે અને એને ધરનાર ભગવાન વિષ્ણુજી એક સ્વરૂપને શ્રીધર કહેવામાં આવે છે. શ્રીધર નામનો શુભ અંક 8 મનાય છે. વાજપેયી યજ્ઞ સુખ સમૃદ્ધિ મેળવવા તથા તે મળી જતા અહોભાવ વ્યક્ત કરવા કરાય છે. જ્યારે રાજાઓ મોટા વિજય પ્રાપ્ત કરતા ત્યારે એ મેળવેલ સુખનો ઉત્સવ કરવા તેઓ વાજપેયી યજ્ઞ કરાવતા. આ યજ્ઞમાં ખાણીપીણીનું અતિ મહત્વ રહેતું. આ યજ્ઞમાં 17નો આંક મહત્વનો હતો. યજ્ઞની પૂર્ણાહુતિમાં 17 હાથી અથવા 17 ઘોડા દાનમાં અપાતા, 17 સુવર્ણ આભૂષણો, 17 દાસીઓ, 17 રથ, રાજપુત્રો દ્વારા 17 બાણ ફેંકાતા, તેમજ 1700 ગાયોને દાન આપવામાં આવતું. કહેવાય છે કે આ યજ્ઞ જે છે એ બ્રહ્માએ ઉત્તરમુખથી ઉત્પન્ન કરેલો. ઉત્તર શબ્દ સુખ સમૃદ્ધિનું સૂચક છે. 17નો કુલ યોગ 8 થાય છે. 8 એ તંત્રશાસ્ત્ર તથા યોગશાસ્ત્રમાં પ્રયોજાતો મહત્વની મેટાફિઝિક્સ ગણતરી છે. તંત્ર અને યોગનો એક ઉદ્દેશ્ય મનની ચંચળતા દૂર કરી શરીરના ફંક્શનમાં દ્રઢતા, સ્થિરત્વ લાવવી અને તે દ્વારા શારીરિક અને માનસિક કલેશ સહન કરવાની શક્તિ વધારવાની છે, જેનાથી જીવનમાં શાંતિ, સુખાકારી, સમૃદ્ધિ આવે છે. કામિકા એકાદશી શ્રદ્ધા, સ્વાસ્થ્ય, પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંગમ છે. આ પવિત્ર દિવસે પૂજન અર્ચન કરી આપણે આધ્યાત્મિક શાંતિ અને સુખાકારી બંને પ્રાપ્ત કરી શકીએ છીએ. અષાઢ વદ 11ના દિવસે દીપદાન પણ કરવામાં આવે છે. તો ભારતીય સનાતન સંસ્કૃતિમાં મોટા વ્રત ઉત્સવ દરમિયાન દીપદાન દ્વારા દેવતાઓને પ્રસન્ન કરી આશીર્વાદ લેવામાં આવે છે. ખાસ કરીને મા લક્ષ્મીજી, ભગવાન વિષ્ણુજી, ભગવાન શિવજી, યમરાજ અને પિતૃ તર્પણમાં પણ દીપદાન કરવાથી વિશેષ ફળ મળે છે. પદ્મપુરાણ અનુસાર મંદિરોમાં નદી કિનારે દીપદાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. દીપદાનને સુખ, સૌભાગ્ય, ધન અને સમૃદ્ધિનું કારણ માનવામાં આવે છે. ઘરમાં દીપદાન કરવાથી સુખ શાંતિ જળવાઈ રહે છે, ધન વૈભવમાં વૃદ્ધિ થાય છે. ગ્રહોના નકારાત્મક પ્રભાવો દૂર કરવા, કુંડળીના દોષોને શાંત કરવા માટે પણ દીપદાન કરવામાં આવે છે. કામિકા એકાદશીમાં ભગવાન શ્રીધરને ગોદુગ્ધનું અર્ઘ્ય તેમજ અભિષેક કરાય છે. આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્રનો આદ્ય ગ્રંથ ચરક સંહિતોક્ત 8 પ્રકારની માદાઓના દૂધના વર્ણન કરાયેલા છે. જે પૈકી ગાયના દૂધના વિશે જણાવવામાં આવ્યું છે. સ્વાદુ શીતમ મૃદુ સ્નિગ્ધમ બહલમ સલક્ષણમ પિછિલ્લમ ગુરુ મંદ પ્રસન્નમ ચ ગવ્ય દશગુણ પય તત એવ ગુણ એવ ઓજ સામાન્યાતમ અભિવર્ધ્યત પ્રવરમ જીવનિયાનમ ચિરમ ઉક્તમ રસાયણમ. આ વાત જે છે એ ચરક સંહિતાના સૂત્રસ્થાનના અધ્યાય 27માં કહેવામાં આવી છે. અહીંયા ગાયના જે દૂધ છે એના 10 ગુણ બતાવેલા છે અને એ 10 ગુણ જે છે જીવંત વ્યક્તિની અંદર જે તેજ છે, જે બળ છે, એને ઓજ કહેવામાં આવે છે અને એ ઓજને અભિવર્ધનથી સારી રીતે વધારે છે. માટે દૂધને રસાયણની સંજ્ઞા આપવામાં આવી છે. સારામાં સારું રસાયણ છે. દેશી ગાયનું દૂધ જે છે એ પ્રાકૃત પિત્તને વધારે છે. તે વાયુકર નથી અને કફકર પણ નથી. તન અને મનમાં સ્ફૂર્તિ અને તેજસ્વીતા લાવનાર હોવાથી તેને સાત્વિક કહેવામાં આવે છે. આ ઋતુકાળમાં લોકોનો પેટનો અગ્નિ મંદ પડે છે, એટલે અન્ય ભોજન કરતાં દૂધનું ભોજન જે છે એ આ ઋતુકાળની અંદર શ્રેષ્ઠ ગણાય છે. મધયુક્ત દૂધ પીવાથી હૃદય રોગી જે છે એ લોકોને સારો ફાયદો થાય છે. ઋતુજન્ય અમ્લપિત્ત થતું હોય અથવા છાતીમાં દાજ થતી હોય તો એ લોકોએ સાકર સાથે દૂધ પીવું જોઈએ. જે લોકોને ઝાડા થઈ ગયા હોય તો એ ઝાડાને બંધ કરવા માટે ઘીમાં શેકેલી ખસખસ મિશ્રિત દૂધ પીવું જોઈએ. અને જેમને પેશાબની તકલીફ હોય, બહુ મુશ્કેલથી પેશાબ ઉતરતો હોય, જેને આયુર્વેદમાં મૂત્રકુચ્છતા એવું કહેવામાં આવે છે, તો એ મૂત્રકુચ્છતા હોય ત્યારે અહીંયા જે દર્શાવેલ છે મોટા કોકરું એ દૂધમાં નાખીને પીવા જોઈએ. શ્રીધર સ્વરૂપ વિષ્ણુજીનું પૂજન અર્ચન તુલસી દળ અને માંજરથી કરાય છે. આયુર્વેદોક્ત તુલસીના ચરક સંહિતા ગુણકર્મ જે છે એ જોઈએ તો હિક્કા, કાસ, વિષ, શ્વાસ, આશ્વસો વિનાશનમ, પિત્તકૃત, કફવાતગ્ન, સુરસ, પુતિગંધાહ. અન્નપાન વિધિમાં ચરક સૂત્રસ્થાન અધ્યાય 27માં જે હરિતવર્ગ 6 નંબરનો બતાવેલો છે એમાં તુલસીના આવા ગુણ બતાવેલા છે. હિચકી, ખાંસી, પછી ચોમાસાની સિઝનમાં કંઈ કરડી જાય તો વિષ,
ખંજવાળ જે આવે અને વિષ કહેવામાં આવે છે, તો વિષના દોષો જે છે શ્વાસ, પડખામાં દુખાવો આ બધાનો નાશ કરનાર છે. તુલસી જે છે ને એ થોડી પિત્તકારક છે, પણ કફ અને વાયુનો નાશ કરનાર છે. સુરસ એકદમ સરસ રસવાળી છે. પૂતિગંધા દુર્ગંધીને દૂર કરે છે. સાથે સાથે સુશ્રુત સંહિતા 46મા અધ્યાયમાં સૂત્રસ્થાનમાં જણાવે છે, એકની એક જ વાત છે આમ તો, કફ અનિલ વિષ શ્વાસ કાશ દુર્ગંધે નાશનમ પિત્તકૃત પાસો સુલગ્ન સુરસ સમ દાહૃત. બરાબર, એટલે ત્યાં પણ સુશ્રુતે ચરકની જેમ જ તુલસીમાં ગુણ બતાવેલા છે. વર્ષાકુલના સ્વભાવજન્ય વિકારોમાં મનુષ્યના સ્વાસ્થ્ય રક્ષણ માટે કામિકા એકાદશી દ્વારા આહારમાં ગોદૂધ અને તુલસીનું મહાત્મ્ય ઋતુજન્ય વિકારોમાં પ્રશમન અર્થે દર્શાવેલ છે. તુલસી દળ અને તુલસીની પુષ્પમંજરીઓમાં જે સુગંધ છે એ વિષાણુ એટલે કે વાયરસને દૂર રાખવાની વિશેષ ઉર્જા ધરાવે છે, જે હવે સાયન્ટિફિકલી પણ પ્રૂવન થયેલું છે. ગરમ અને ભેજયુક્ત વાતાવરણમાં શ્વસન માર્ગમાં થતા વાયરલ સંક્રમણથી બચવા આ કામિકા એકાદશીએ તુલસી દળ અને માજરથી પ્રતિકાત્મક પૂજનનો સંદેશ અપાયો છે. શ્રી હરિ. ધન્યવાદ.